સ્વાગત છે આપનું ગુજરાતી ટીમ લાઈવમાં। સાવલીમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંગદાન જનજાગૃતિ સેમિનાર યોજાયો। સાવલીની હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં કોલેજના પ્રિન્સિપાલ દ્વારા પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં અંગદાન મહાદાન જાગૃતિ કેળવવા માટે સેમિનારનું આયોજન કરાયું અને અંગદાન માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। વડોદરા જિલ્લાના સાવલીમાં આવેલ ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપ દાદાથી પ્રેરિત થઈ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર તેજસ શેઠ અને ડોક્ટર ભાવેશ પટેલ દ્વારા કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું અને અંગદાન માટે સ્વૈચ્છિક રજીસ્ટ્રેશન પણ વિદ્યાર્થીઓએ કરી તેઓ સહભાગી થયા હતા। સમાજમાં રોગોનું પ્રમાણ વધવાને કારણે કિડની, લીવર, નેત્ર જેવા અંગોની ખૂબ જ જરૂરિયાત પડે છે, પરંતુ તે અંગો મળી શકતા નથી અને એક બ્રેઇન ડેડ વ્યક્તિનું અંગદાન 5 જીવનદાન આપી શકે છે, જેને લઈને સમાજમાં જાગૃતિ આવે તે હેતુ અને સમાજમાં અંગદાન અંગે જનજાગૃતિ કેળવવા માટે સેમિનારનું આયોજન કરાયું હતું। जी से समय लेंगे। मेरे मौसा को तो डेथ हो गया। आगे आपका वो सब फिलिंग करो, वो फिल कर सकते। ओके नाउ गो टू फ्रॉम। नमस्कार, હું ડૉક્ટર તેજસ શેઠ, પ્રિન્સિપાલ ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કોલેજ। આજે આપણી કોલેજની અંદર અંગદાન જાગૃતિ માટેનો એક કાર્યક્રમ રાખવામાં આવેલ હતો। આ કાર્યક્રમની અંદર સમાજમાં અને ખાસ કરીને મેડિકલ વિદ્યાર્થીઓને અંગદાન અંગેની જાગૃતિ થાય તેનો જ આ આશય હતો મારો। અંગદાન જાગૃતિ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા, આપણે એને લુણાના નામથી દિલીપ દાદા કહીએ છીએ અથવા દિલીપભાઈ દેશમુખ કહીએ છીએ, અને તેમના દ્વારા આ આખી એક ડ્રાઈવ ચલાવવામાં આવે છે અંગદાન માટેની। અને અંગદાન અત્યારે સમાજની અંદર ખૂબ જ જરૂર બન્યું છે, કારણ કે આપણને બધાને ખ્યાલ છે કે દિવસે દિવસે કિડનીના રોગો, લીવરના રોગો એવા ઘણા બધા રોગોનું પ્રમાણ વધતું જાય છે, અને આવા રોગોની અંદર કિડનીની અંદર ડાયાલિસિસ કરતાં કરતાં છેલ્લે પછી આપણે કિડની ટ્રાન્સપ્લાન્ટ તરફ આવતા હોઈએ છીએ, અને આવા સમયે આપણને અંગદાનની જરૂર પડતી હોય છે। એટલા માટે આ જે ડ્રાઈવ આજે કરી છે તેનું મૂળ આશય એવો છે કે અંગદાન કરવાનું તો બરોબર છે, પણ અંગદાન અંગે સમાજમાં જાગૃતિ ફેલાય અને દરેક અંગદાન અંગે જાગૃત થાય તે અમારો મુખ્ય આદેશ છે। એટલે આજે અમારી ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કોલેજ સાવલીમાં ફર્સ્ટ યરના ખાલી છોકરાઓને અંગદાન અંગે આપણે માહિતી આપી અને તેમને ઓનલાઈન એક સર્ટિફિકેટ, એક પ્લીજ પણ કરાવડાવી કે અમે પણ ભવિષ્યમાં અંગદાન કરવા માટે તૈયાર છીએ, અને તે રીતે આખા સમાજની અંદર અંગદાન વધે અને અંગદાન જાગૃત થાય અને સમાજ સ્વસ્થ રહે તેની અમારી પ્રયત્ન છે। અસ્તુ। અંગદાન આપણે બે રીતે કરી શકીએ છીએ, એક મૃત લોકોનું પણ અંગદાન કરી શકીએ અને જીવિત લોકોનું પણ અંગદાન કરી શકીએ। અને જે બ્રેઇન્ડેડ વ્યક્તિ હોય કે જેનું હવે આપણે એ થયું, પણ એ જીવિત વ્યક્તિ, એક વ્યક્તિ 7 લોકોને જીવન આપી શકે છે। હમણાં જ એક રિસેન્ટ કિસ્સો સુરતમાં છે કે જેની અંદર એક બ્રેઇન્ડેડ યુવાન છે અને તેને 7 લોકોને, એના જે લીવર, કિડની એ કે 7 લોકોને આપ્યું, અને એના દ્વારા એમના ઘરની અંદર એ છોકરાના ફોટા ઉપર કોઈ પણ પ્રકારનો હાર ચડાવવામાં નથી આવ્યો। કેમ? કારણ કે એ છોકરો એ 7 લોકોમાં હજુ પણ જીવતો છે। એટલે એક વ્યક્તિ 7 લોકોને જીવનદાન આપી શકે છે, તેથી આપણે અંગદાન કરવું જોઈએ એવું મારું દૃઢ માન્યતા છે।